અંકલેશ્વરમાં આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થનાર છે, જે પૂર્વે પોલીસ દ્વારા અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, યુથ કોંગ્રેસના વસીમ ફડવાલા, શરીફ કાનુગા સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પણ પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી તેઓને ગ્રામ્ય પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સમયે કોંગ્રેસના આગેવાનોએ પત્ર લખી સીએમ સાથે મુલાકાતનો સમય પણ માંગ્યો હતો, જો કે તે પૂર્વે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવાતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકોના સળગતા પ્રશ્નો બાબતે સીએમને રજૂઆત કરવાની હતી, પરંતુ પોલીસે તેમની અટકાયત કરી દીધી છે। આજે સવારના 5 વાગ્યા ઉઠીને પોલીસ તંત્ર પર ગમે તે રીતે દબાણ લાવીને ગમે તે રીતે તમે કોંગ્રેસના કાર્યકરો હોય કે બીજા વિરોધ પક્ષના કાર્યકરો હોય કે આગેવાનો હોય એમને ડિટેન કરી લો, કેમ કે મુખ્યમંત્રીશ્રીને અમે અંકલેશ્વર શહેર તેમજ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની દયનીય પરિસ્થિતિ બાબતે તેમજ અન્ય ભ્રષ્ટાચારો બાબતે રજૂઆત કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ એ સમય માંગવાને કારણે અમને લોકોને સવારથી એરેસ્ટ કરી લીધા છે અને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા છે। આમાં પોલીસ તંત્ર તો એમની ફરજ બજાવી રહ્યું છે, અમે એમ માનીએ છીએ, પરંતુ આ શાસકોને મને એવું લાગે છે કે અમારે રજૂઆત માટે પત્ર એવો લખવાનો હતો કે નવા કામ એવા કાઢો કે જેમાંથી કમલમને પણ ભાગ મળે ને તમારા આ જે તે વિસ્તારના શાસકોને પણ ભાગ મળે, એવી એક ભ્રષ્ટાચારની નીતિ માટે એ લોકોને અમે સજેશન આપત કે તમે આ રીતે પૈસા મેળવી શકો। આજરોજ અંકલેશ્વરની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ આવવાના હોય, પ્રજાહિતના પ્રશ્નોને લઈને અમે એમને રજૂઆત કરવાના હતા કે અંકલેશ્વરના બિસ્માર રસ્તાઓ હોય, સાફ સફાઈના મુદ્દે, સ્થાનિક રોજગારીના મુદ્દે અમે એમને પ્રજાહિતને લઈને રજૂઆત કરવાના હોય તો પોલીસ પર દબાણ કરીને પોલીસનો પ્રેશર લાવીને અમને વહેલી સવારથી ડિટેન કરવામાં આવ્યા। સરકારની આ તાનાશાહીનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ પ્રકારની તાનાશાહી ક્યાર સુધી ચાલશે, બસ એ જ અમે સરકારને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે આ તાનાશાહી બંધ કરે અને પ્રજાહિતના કાર્યોમાં જ્યારે કાર્યો થતા હોય તો અમને સરકારનો કોઈ વિરોધ નથી, પરંતુ આ પ્રકારે જ્યારે રોડ રસ્તાઓ હોય કે પછી સ્થાનિક રોજગારી હોય, પ્રજા વલખા મારતી હોય, પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી હોય અને સરકાર આવા ટાઈફાઓ કરતી હોય તો આવા ટાઈફાઓ સામે અમે આ સરકારનો વિરોધ કરીએ છીએ અને જે વહેલી સવારથી અમને ડિટેન કરવામાં આવ્યા તેનું પણ અમે વિરોધ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।